ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે પુરુષોત્તમ માસના 10મા અધ્યાયની કથા સાંભળીએ। 10મો અધ્યાય ઋષિ દુર્વાસા અને મેઘાવતીના સંવાદનો અધ્યાય છે, જેમાં ગંગા સ્નાનની કથા આજે આપણે શ્રવણ કરવાની છે। તો આપ લોકો ભાવથી આ કથાનું શ્રવણ કરજો। સૂતજી કહે છે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું અને જે કહ્યું તે હું તમને સંભળાવું છું। મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે આ છે ત્રીજે મહિને પુરુષોત્તમ માસ આવશે। આ મહિનામાં કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં સ્નાન કરે તો બ્રહ્મહત્યાથી મુક્ત બને છે। બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી। તેથી હું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરીશ। હું પણ ભગવાન પુરુષોત્તમ માસની સેવા કરીશ અને પુરુષોત્તમ માસ સેવીશ। પોતાનો એક દાખલો આપતા ઋષિ દુર્વાસાએ કહ્યું કે એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી। તે વેળા શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી પર છોડ્યું, પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી ગયો। એટલે મારી તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર। દુર્વાસા મુનિના આવા વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા। તેણે કહ્યું, હે મહામુનિ, બીજા મહિનાને કેમ હલકા ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવી દેવતાઓ મનોવાંછિત ફળ આપનાર છે। હું તો શ્રીરામ અને શ્રી શંકરને શ્રેષ્ઠ માનું છું। હું રાત દિવસ તેનું ધ્યાન ધરું છું। તે મારા બધા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આવા વચન સાંભળી દુર્વાસા ઋષિ ક્રોધથી લાલચોળ થઈ ગયા। છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેણે શાપ ન આપ્યો। તેમણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેણે પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી। વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે મારા શાપને પણ સહન નહીં કરી શકે। તેણે દયા લાવી કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારા મિત્રની પુત્રી છો। તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે ઠીક નથી। હું તો બદ્રિકાશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાવ। પણ શુભ કે અશુભ જે થવાનું છે તે કોઈ પણ ટાળી શકે એમ નથી। આટલું કહી દુર્વાસા મુસી જતા રહ્યા। પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે મુનિકન્યા ઝાંખી પડી। લાંબા સમય સુધી તેણે વિચાર કર્યો અને પછી ભગવાન શંકરની આરાધના શરૂ કરી, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તરત જ ફળ આપનાર છે। શ્રી બૃહદ શારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ। હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ। ગંગા સ્નાનની કથા। એક ગામ હતું, જેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે। દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો। તેની વહુ આવી। બ્રાહ્મણે દેવદર્શનને, પૂજાપાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું। કર્મકાંડને